નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અતિક અહેમદના પરિવારની 2 લેડી ડોન પર 2.5 લાખનું ઇનામ જાહેર કરાયું છે। અશરફની પત્ની જૈનબ અને અતિક અશરફની બહેન આયશા નૂરી ઉમેશ પાલ મર્ડર કેસના 10 દિવસ બાદથી ફરાર છે। એવા લોકોની વિરુદ્ધ અત્યાર સુધી કેમ કાર્યવાહી થઈ નથી, જેમની વિરુદ્ધ મેં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી, તેઓ સત્યપાલ મલિકે જણાવ્યું છે। સત્યપાલ મલિકે આરોપ લગાવ્યો છે કે આજે સૌથી વધુ ભ્રષ્ટાચાર કરનારા લોકો ભાજપનો જ હિસ્સો છે। હજી F-16 વિમાનો મળતા નથી। પુતિનના એક્શનથી યુક્રેનમાં હાહાકાર મચ્યો છે। શસ્ત્રો અને દારૂગોળાની ખેંચ સામે આવી છે। એક જ દિવસમાં યુક્રેનના 3 યુદ્ધ વિમાનો, 3 મિસાઇલ લોન્ચર્સ અને દારૂગોળાનો ભંડાર તબાહ કરી નાખ્યો છે। મેટા ભારતમાં પોતાનું પ્રથમ ડેટા સેન્ટર ખોલવાની તૈયારીમાં। ઝુકરબર્ગ અને અંબાણી વચ્ચે ડીલ થઈ છે। ડેટા સેન્ટરમાં મેટાને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ જેવી તેની એપ્સ પર સ્થાનિક સ્તરે જનરેટ કરવામાં આવતી સામગ્રીને પ્રોસેસ કરવામાં મદદ કરશે। હજી F-16 વિમાનો મળતા નથી। પુતિનના એક્શનથી યુક્રેનમાં હાહાકાર, શસ્ત્રો અને દારૂગોળાની ખેંચ। 12 શહેરને સીધી એર કનેક્ટિવિટી મળશે। અયોધ્યા એરપોર્ટ પરથી રોજ ઉડાન ભરશે 48 ફ્લાઇટ। 48માંથી 24 ફ્લાઇટો રોજ અયોધ્યા એરપોર્ટ ઉપર જશે। હુથી ભયાજનક ડ્રોન વિમાનોનો નાશ કર્યો છે। અમેરિકાએ રાતા સમુદ્રમાં રૌદ્ર સ્વરૂપ દર્શાવ્યું છે। ઈરાન સમર્પિત વિદ્રોહીઓ અને અમેરિકા વચ્ચે મહિનાઓથી વધતી રહેતી તંગદિલી વચ્ચે આ તાજી ઘટના સામે આવી છે। ઇલેક્ટોરલ બોન્ડની SOP આપવાનો SBIનો ઇનકાર। RTIની કલમનો આપ્યાનો અહેવાલો કરવામાં આવ્યો છે। અંજલિ ભારદ્વારે ચૂંટણી બોન્ડના વેચાણ અને તેની રોકડને લઈને SBI અધિકૃત શાખાઓને જાહેર કરાયેલી હતી SOPની વિગત માગી છે। મેટા ભારતમાં પોતાનું પ્રથમ ડેટા સેન્ટર ખોલવાની તૈયારીમાં। ઝુકરબર્ગ અને અંબાણી વચ્ચે ડીલ। એરલાઇનની લગભગ 50 ફ્લાઇટ રદ કરવામાં આવી છે। વિસ્તારમાં અસંખ્ય ફ્લાઇટ્સ રદ થવા પર DGCA એક્શનમાં આવી ગઈ છે। અસંખ્ય ફ્લાઇટ રદ કરવા અને ફ્લાઇટમાં લાંબા વિલંબને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। 6.1ની તીવ્રતાના ભૂકંપના કારણે જાપાનની ધરતી ધ્રુજી ઉઠી છે। 12 શહેરને સીધી એર કનેક્ટિવિટી। અયોધ્યા એરપોર્ટ પરથી રોજના ઉડાન ભરશે 48 ફ્લાઇટ। મોબાઈલના મેસેજને ઓટોવાળાએ કરી મૂક્યો કંગાળ। મુંબઈમાં ટ્રાફિકનો ખોટો મેમો ભરવા જતાં 50,000નો ઝટકો લાગ્યો છે। એપ્લિકેશન ડાઉનલોડ કરવા પર ફરિયાદીના ખાતામાંથી 50,000 રૂપિયા કપાઈ ગયા હતા। ચીનની મિલિટરી કંપની અમેરિકામાં પોતાની શાખા ખોલી રહી છે। અમેરિકન ધારાશાસ્ત્રીઓ ચિંતા વ્યક્ત કરી છે। ચીનની બાયોટેક કંપનીઓ પર નજર રાખવાની પણ માંગ કરી છે। ટિકિટ ન મળતા મુઝફ્ફરપુરના સાંસદ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે। અજય નિષાદે કહ્યું છે કે તેઓ સામાજિક ન્યાય સંબંધિત રાહુલ ગાંધીના વિઝનથી પ્રભાવિત છે। ભારતીય ઉત્પાદનોનો વિરોધ કરતા પહેલા પત્નીઓની સાડીઓ બાળો, તેઓ બાંગ્લાદેશના વડાપ્રધાને જણાવ્યું છે। વિપક્ષી નેતાઓના ઘરમાં ભારતીય મસાલાનો ઉપયોગ થતો નથી। શેખ હસીનાના વિરોધ પક્ષને સવાલો। ચંબલમાં બ્રિટિશ શાસનકાળનો બ્રિજ ધરાશાયી થયો છે। રેલવે લાઇન કાપતા કામદારો 50 ફૂટ નીચે પડ્યા હતા। અમદાવાદમાં એફડી બારોબાર ઉપડાવી લેવાના મામલે નિવૃત્તિના 18 વર્ષ બાદ પોસ્ટમાસ્ટરને 3 વર્ષની સજા અને 10,000નો દંડ। ભગવાનભાઈ મંડલીને 35 વર્ષની નોકરી દરમિયાન સારી કામગીરી અને વર્તણૂક માટે 12 સેવાકીય એવોર્ડ પણ મળ્યા હતા। મુંબઈમાં બેંક સાથે છેતરપિંડી બદલ CBI કોર્ટે 96 વર્ષના વ્યક્તિને 1 વર્ષની કેદની સજા ફટકારી છે। ગોસલિયા પરિવાર પર 1989માં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના અધિકારીઓ સાથે મળીને ક્રેડિટ લિમિટ વધારવા માટે કાવતરું ઘડવાનો આરોપ હતો। આ ટ્રાયલ 26 વર્ષ સુધી ચાલી હતી।